હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ આજે છે ને બીજો દિવસ છે કડિયા કામનો. તો ભાઈ આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગોંડલ. અહીંથી 27 કિલોમીટર થાય અને ભાઈ અત્યારે લગભગ 7:20 જેવું થઈ ગયું છે ભાઈ. હવે નીકળશું કારણ કે ભાઈ હજી પહોંચતા છે ને અડધો પોણો કલાક લાગે. અને જો આ બધા ઉઠી ગયા વહેલા. કેવી મજા આવે? અમદાવાદ હોય તો હજી પથારીમાં પડ્યા હોય ને બધાય, અહીં કેવા વહેલા ઉઠી જાય. અને આમ જો દિવસ કેવો ઉગે ને ભાઈ, ખરેખરમાં બહુ મજા આવે. જો વાતાવરણ અત્યારમાં એટલું મસ્ત થઈ ગયું છે. અને અમારા દાદાએ જો ઉઠીને બેસી ગયા. એ 9 વાગે ઉઠતા હતા. આજ છે ને ભાઈ અમે 5:30 વાગે બધા ઉઠ્યા હતા. કા બેન? જો અમારી દીદી સવારમાં વહેલી ઉઠીને ટિફિનની રોટલી કરી નાખી, એને શાક બનાવી નાખ્યું, ચા બનાવી. તો ભાઈ હવે આપણે જઈશું કામે. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. તો ચલો ભાઈ જઈશું. આના હે કે ખાના હે? તું અભી પાપડ ખા રહા હે? પાપડ ખાઈ છે અત્યારમાં હવારમાં જો નાસ્તામાં. ચાલો કામે ઈટુનું ચણતર કરવા હેડો. અમદાવાદમાં કબૂતર જાળી અને પ્લમ્બિંગ કામ, અને ગામડામાં ઈટુનું ચણતર, બેલાનું ચણતર. ઈટુનું ચણતર, બેલાનું ચણતર, અને ક્યારેક પ્લમ્બિંગ કામ. અને પણ મજા આવે. પૈસા ભલે ઓછા મળે પણ તમને કામ કરવાની મજા આવે. આ અમારું સૌરાષ્ટ્ર. તો બન્યા રહીજો. મળીએ ગોંડલ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સાઈડ ઉપર. અને ભાઈ જો હવે છે ને માલ બનાવે છે. અને આપણે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. આજે છે ને એક જોડી લઈ આવ્યા હારે, કારણ કે ભાઈ અહીંયા છે ને આખો દિવસ તાપમાં કામ કરતા હોય ને એટલે કપડાં સિમેન્ટવાળા થઈ જતા હોય અને ગરમી બહુ થાય. અને જો ભાઈ આટલું કાલે કર્યું હતું આપણે ચણતર. હવે આજે આગળ વધવાનું છે અને કારીગર પણ છે બીજા આપણી હારે. અને અમારા ભાઈ છે ને માલ બનાવે. જો અમારા રાકેશભાઈ છે ને માલ બનાવી રહ્યા છે. ફટાફટ માલ બનાવે એટલે આપણે કામ ચાલુ કરી દઈશું. બરોબર ને ભાઈ? એ ભાઈ બરોબર ને? બરોબર. મિત્રો માલ બની ગયો છે આપણે, અને ચા પણ આવી ગઈ છે સવારમાં. અને જો આ ભાઈ છે ને 2 માણસ લઈ આવ્યા છે. આ લોકોને ઈટું નાખવાની છે અંદર. 2 બાલેભાઈ ની ને પ્રવીણભાઈ ની ને ગરમી થઈ જાય હું તમને? માલ પલળી ગયો છે ભાઈ, અને ચા આવી ગઈ છે રાકેશભાઈ. મિત્રો આપણો એક ઠયો પૂરો થઈ ગયો છે. 5 થર બાકી રહી ગયા હતા કાલે. અત્યારે આપણે પૂરું કરી દીધું છે. ને આ ભાઈ આજ બીજા કારીગર આવ્યા છે, એ આગળનો ઠયો લે છે. અને હવે ભાઈ છે ને આપણે પાલક બાંધીને કામ કરવાનું છે. મજૂર પાટલા સડેવા રાખે, વાત સાચી. જો ભાઈ આ ભાઈ છે ને જો અત્યારે ઈટું હારે છે અમારે છે મોવૈયા ગામના છે આ ભાઈ. અને જો આ ઈટું હારવા આવ્યા છે. અને તગારા છે ને આ ભાઈને અહીંયા ગરધણી હરવે છે ને. બોલો હવે થઈ ગયા છે બપોર. હવે પાલક સામાન મેળા બાંધે છે તો કારીગરને. અમારે આ કારીગર માલ કાપી રહ્યા છે અહીંયા. અને ઓલા ભાઈ છે ને આમથી આમ હાલતા નથી તગારું લઈને. પીન્યું છે હો. હા જા આમ જો આ ઘરધણી, જો ઘરધણી તગારા હારે. બોલો આ ઘરધણી તગારા હારે જાય. અને જો ભાઈ અહીંયા મેળા બંધાઈ રહ્યા છે આપણે. આ મેળા બાંધીને રોટલા ખાવાના. આજે છે ને થોડાક વહેલા બેસી ગયા ખાવા. અને જો ટિફિન ખોલી નાખ્યા છે. કાલે બટાકા હતા, આજે રીંગણા બટાકા છે, પાપડ છે, મરચા છે. અને જો આ બધા રીંગણા બટાકા વાળા જ છે આજ તો. જો આ ભાઈ છે ને આ કારીગર છે અમારે, એ રીંગણા લઈને આવ્યા છે. અને અમારા ભાઈ રીંગણા લઈને આવ્યા છે, ડુંગળી ફોલે છે. અને આ ભાઈ હજી હાથમાં ઢાંકણું લઈને બેઠા છે. ભીંડી મિત્રો અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે આવી ગયા છીએ કામ ઉપર ભાઈ આરામ કરીને. અને અમારા મોટભાઈ જો અહીં પાણી છાંટે છે. અને
આ બાજુની એક ઉપર ચડી ગયા. આ એક સાઈડ અહીંયા પૂરી થઈ ગઈ છે આપણી. હવે છે ને આ બાજુ મેળા બાંધી દીધા છે પાલક. એટલે હવે અહીંથી ચણતર ચાલુ કરવાનું છે આપણે. આજે તડકો ઓછો છે એટલે વાંધો નહીં આવે, મજા આવશે ને ભાઈ. જીતુભાઈ ખાનાદારવાળા. અને આ અમારા જીતુભાઈ છે ખાંડાધાર વાળા, અમારા કારીગર છે અમારા ભાઈના. અને આ ઘરધણી. ઘરધણી આ રહ્યા. આ બાજુ આ પણ. આ મોટર બંધ કરી દે બાપુ. તો મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ થાકી ગયા. એક થર માર્યો ને પાલક ઉપર તો કમર દુખવા માંડી. એટલે હવે મોટા ભાઈને કીધું તમે ચણો અને ભાઈ હું અહીંયા આપું છું ઈટો. અને જો આ બે કારીગર અત્યારે જો પાલક ઉપર ચણતર કરે છે. અને ભાઈ વરસાદનો આગાહી જેવું છે અને થઈ ગયો છે માહોલ મસ્તીનો. જો કાળું ડમર જેવું હાયલું આવે છે ઉપર. હવામાન એકદમ ઠંડુ થઈ ગયું છે. મજા આવે છે ને કારીગર? અત્યારે ઠંડો પવન આવે છે ને. મિત્રો અત્યારે જો વાતાવરણ એટલું મસ્ત થઈ ગયું, સરસ મજાનું. અને સમજો ભાઈ વરસાદ પડે હો ગોંડલમાં, જોઈ લ્યો. જો મોટા મોટા છાંટા પડે જો. અને અત્યાર સુધી ગરમી એવી થતી હતી અને હવે છે ને બરફ જેવા છાંટા લાગે છે ઠંડા. હાલો નીચે આવી આવો, નીચે આવી આવો. જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા ગોંડલમાં. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. વોટરપ્રૂફ મોબાઈલ, આપણે મોબાઈલને કાંઈ ન થાય. કઈ બોલવું ભાઈ? કઈક તો બોલ. ના પાડે. મિત્રો વરસાદ બહુ આવ્યો. જો અમારા કારીગર નીચે ભાગી આવ્યો છો ભાઈ. કેવો વરસાદ આવ્યો? ઠંડી લાગવા માંડી. અત્યાર સુધી સરસ મજાની ગરમી હતી અને હવે સરસ મજાની ઠંડી લાગવા માંડી છે. અને વરસાદ જો કેવો મસ્ત પડે છે ભાઈ. આ છે અમારું ગોંડલ, અમારું સૌરાષ્ટ્ર. ભર ઉનાળે વરસાદ પડે. જો આ કળિયુગનું કેવું કહેવાય હે. મિત્રો વરસાદ તો ઓછો પડ્યો અને ગાયજો બહુ, પણ જો આકાશમાં કઈક ઉડે જાય. જો આ શું હોય છે? આ કઈક ઉડતું જાય છે આકાશની અંદર. હવે મને તો ફુગા લાગે. ફુગા છે ભાઈ. ફુગા ફુગા છે ભાઈ. બધાય કલરે કલર ના છે. ઓલા ગેસ વાળા ફુગા આવે ને ફુગા જ છે. ફુગા મિત્રો જો આજનું કામ અહીંયા પૂર્ણ થયું છે. અને ભાઈ જો અહીંથી આટલું આ કામ થયું આજે. અને એમાં એવો વરસાદ. અને આ મેળા ઉપર કામ હોય ને એટલે થોડુંક વાર લાગે. જો અહીંયા એક નોંધ મારી દીધી છે આપણે સલંગ. એટલે કાલે સીધું અહીંયા ચણતર ચાલુ કરવાનું છે. આમ તો 2 દિવસમાં પતી જશે ને ભાઈ. 2 દિવસમાં ફાઇનલ થઈ જશે, કાલ ને પરમ દાડે. એટલે આ ધાબા લેવલ બધું કામ પૂરું થઈ જશે આપણું. અને આ લોકો જો કાયમની જેમ આજે પણ રેતીનો ઢગલો કરી રહ્યા છે. એટલે સવારમાં આવીને અમારા રાકેશભાઈ સીધો માલ જ ખાપશે. રેતી નાખે છે કોણ ખબર છે? અમારા શેઠ મોટા ભાઈ. અમારા મોટા ભાઈ રેતી નાખે છો. કોન્ટ્રાક્ટર સાહેબ આથે રેતી નાખવાની હે? મજૂરનું કામ કરે જો આ ભાઈ. જો આખું કામ એને પાયામાંથી રાખ્યું છે, પણ અત્યારે પોતે જો રેતી નાખે છે. ભાઈ આપણે છે ને કપડા બપડા બદલી લીધા છે અને હવે જઈશું ઘરે. સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ આપણે. અને ભાઈ જો હવે છે ને જઈશું ઘરે. 27 કિલોમીટર છે અને વાગી ગયા છે લગભગ 6:45.
અને આજે છે ને અમારે ડબલ સવારી, કાયમ 3 સવારી આવી છે, આજ ડબલ સવારી છે. તો કન્ટિન્યુ. જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ભાઈ ઘરે જવા માટે. તો ભાઈ કાયમિક તો 3 સવારી હોય અમે. અને આજે છે ને જો આ ભત્રીજો લેવા આવ્યો. એનું અહીંયા કામ કરે છે ને તો રિટર્નમાં ભાઈ અમે કામ જઈ રહ્યા છીએ. જો આ સાઈન લઈને નીકળો તો આપણે બેસી ગયા એટલે હું જ પોતે ચલાવું છું. હવે ભાઈ ઘરે જઈએ એટલે ટાઈમ બહુ મોડું થઈ જાય ગોંડલથી આવતા આવતા. અને અહીંનો માહોલ જો કેવો મસ્ત છે. હાલો અહીં લગ્નમાં વ્યા જઈએ આપણે. હાલો બેન્ડ પાર્ટી.